રાધે રાધે, આપ સૌનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં આગળ વધી રહ્યા છીએ. છેલ્લે આપણે જોયું હતું યાદવ અને ઋષિઓનો શ્રાપ. આજે આપણે જોઈશું વસુદેવ નારદ વાર્તાલાપ. શ્રી સુખદેવજી બોલ્યા, મહર્ષિ નારદજીને શ્રી કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત કરવાની લાલસા રહેતી, એટલે તેઓ વારંવાર દ્વારકા આવતા. એક દિવસ નારદજી વસુદેવજી પાસે આવ્યા. વસુદેવજીએ એમનું સ્વાગત કરી, પૂજા કરી અને પછી એમને પ્રણામ કરી કહ્યું, હે ભગવત સ્વરૂપ મહર્ષિ, તમારું આગમન બધા માટે કલ્યાણકારી છે. હું તમારી પાસેથી સદગતિ પ્રાપ્ત કરાવનાર ભગવત ધર્મ સાંભળવા માગું છું. આ સાંભળી નારદજી બોલ્યા, હે યદુવંશ શિરોમણી, તમારો વિચાર ઘણો ઉત્તમ છે. ભગવત ધર્મ સાંભળવાથી, ઉચ્ચારણ કરવાથી, સ્મરણ કરવાથી, હૃદયથી સ્વીકાર કરવાથી કે તેનું પાલન કરવાથી મનુષ્ય પવિત્ર બની જાય છે. ભગવત ધર્મ સમગ્ર જગતને જીવતદાન આપનાર, પવિત્ર કરનાર, સમગ્ર ભયોથી મુક્તિ આપનાર છે. ભગવત ધર્મનું પાલન કરવા સિવાય સંસારથી મુક્તિનો અન્ય કોઈ ઉપાય નથી. આ વિષયમાં ઋષભદેવના પુત્રો સાથે જનકનો વાર્તાલાપ થયો હતો, એ સાંભળો. સ્વયંભૂ મનુની આગલી પેઢીમાં પ્રિયવતથી ક્રમશઃ અગ્નિદ્ર, અગ્નિદ્રથી નાભી અને નાભીથી ઋષભદેવ થયા. શાસ્ત્રો જેમને વાસુદેવનો અંશ કહે છે, એમના 100 પુત્રોમાં જ્યેષ્ઠ પુત્ર ભરત પરમ ભક્ત હતો. એમના જ નામ પરથી દેશનું નામ ભરતવર્ષ પડ્યું. શેષ 9 પુત્રના 9 ખંડોના રાજા બન્યા અને 81 પુત્રો કર્મ માર્ગના પ્રવર્તક બ્રાહ્મણો થયા. બાકીના 9 પુત્રો પરમ આત્મજ્ઞાની યોગેશ્વરો બન્યા, જેમના નામ કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિહોત્ર, ધ્રુમિલ, ચમસ તથા ગર્ભાજન હતા. એક દિવસ વિચરણ કરતાં કરતાં આ 9 યોગેશ્વરો નિમિના કર્મસ્થળમાં થનારા યજ્ઞમાં જઈ પહોંચ્યા. રાજા નિમિએ એમની પૂજા કરી અને એમને ઊંચા સ્થાને બેસાડ્યા. રાજાએ ઉપદેશ આપવાનો આગ્રહ કરતા એ બોલ્યા, ભગવાન અચ્યુતની ઉપાસના સાંસારિક દુઃખોમાંથી મુક્તિ આપે છે. મન, વાણી અને શરીરના બધા કર્મ પ્રભુને સમર્પિત કરી દેવા જોઈએ. બધા પ્રાણીઓમાં ઈશ્વરને માની દયા રાખવી. મારા તારાના ભાવને છોડી પરમેશ્વરને ગુરુ માનવા, કારણ કે એમની આરાધના મોક્ષ આપે છે. ભગવાનના જન્મ કર્મનું મનન ચિંતન કરતાં વિચરણ કરવાથી ક્યાંય કોઈ પ્રકારનું કષ્ટ થતું નથી. રાજા જનક બોલ્યા, આ ઉપદેશથી મારી બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે. કૃપા કરી જણાવો કે સાચો હરિભક્ત કોને કહેવાય? કયા કારણથી એ વ્યક્તિ ભગવાનનો પ્રિય હોય છે? હરિનામના મુનિ બોલ્યા, જે પોતાના તથા બધા પ્રાણીઓના શરીરમાં ભગવાનને જ જુએ છે, એ જ ઉત્તમ ભક્ત છે. જે ઈશ્વરમાં ભક્તિ રાખી બધામાં પ્રેમ અને મિત્રતા રાખે છે, એ મધ્યમ ભક્ત છે. જે શ્રદ્ધાથી ભગવાનની મૂર્તિની પૂજા કરે છે પણ બીજા અન્યની સેવા શુશ્રૂષા નથી કરતો, તે જળ પ્રાકૃત ભક્ત છે. શ્રેષ્ઠ ભક્ત એ છે જે ચિત્તને સ્થિર કરી પરમ ભક્તિથી ચરાચર જગતને ભગવાનનું સ્વરૂપ જુએ છે. અનન્ય ભક્તિ હોવાથી બધા મનુષ્ય તથા સ્થાનોમાં બ્રહ્મને જુએ છે. જે પર સ્ત્રીને માતા સમાન, પરધનને માટી સમાન તથા સમસ્ત પ્રાણીઓને આત્મા સમાન જુએ છે અને પારકા પોતાનો ભેદ નથી રાખતો, તેમજ સંસારના કાર્ય કરવા છતાં પણ તેનું ચિત્ત હંમેશા પરમેશ્વરમાં લાગેલું રહે છે, એ જ શ્રેષ્ઠ વૈષ્ણવ છે. આ છે વસુદેવ નારદનો વાર્તાલાપ નામની કથા. હરિનામના મુનિએ ખૂબ જ સરસ સમજાવ્યું છે. શ્રેષ્ઠ ભક્ત, મધ્યમ ભક્ત અને સામાન્ય ભક્ત. જે વ્યક્તિ દરેકમાં તથા પોતાનામાં ભગવાનના દર્શન કરે છે, એટલે કે કોઈ પણ ભેદભાવ રાખતો નથી, તે શ્રેષ્ઠ ભક્ત છે. જે વ્યક્તિ ભગવાનમાં શ્રદ્ધા રાખે છે અને બીજા લોકો સાથે મિત્રતા અને પ્રેમભર્યો વ્યવહાર રાખે છે, એ મધ્યમ ભક્ત છે. અને જે વ્યક્તિ માત્ર મૂર્તિ પૂજા કરે છે અને બીજા જીવો કે જરૂરિયાતમંદો પ્રત્યે આદરભાવ રાખતો નથી, તે સામાન્ય ભક્ત છે. સાચો સજ્જન એને કહેવાય જે પર સ્ત્રીને માતા અને પર ધનને માટી સમાન ગણે છે. સાથે સાથે જે દુઃખ આપણને થાય તે દુઃખ આપણા દ્વારા બીજાને ન થાય તે ધ્યાન રાખનાર વ્યક્તિ સજ્જન છે. આપણે ઘરના બધા જ કામો સાથે સાથે ઘરની બધી જ જવાબદારીઓ પૂરી કરવાની હોય છે, પરંતુ તે સાથે સાથે આપણું મન, ચિત્ત ઈશ્વરમાં જોડાયેલું રહે. પોતાના બધા જ કાર્યો ઈશ્વરને અર્પણ કરવાથી મનુષ્ય બધા દુઃખોમાંથી દૂર થઈ જાય છે. રાજા નિમિ, રાજા જનક એવા જ્ઞાની રાજાઓ, ઋષિઓ, યોગેશ્વરોને મળે ત્યારે તેઓ સંસારના સુખ નથી માંગતા, પરંતુ સાચું આધ્યાત્મિક જ્ઞાન માંગે છે. સાચો સત્સંગ આપણાની બુદ્ધિને નિર્મળ બનાવે છે. આ કથા આપણને શીખવે છે, સાચી ધાર્મિકતા માત્ર પૂજાપાઠમાં નથી, પરંતુ દરેક જીવ પ્રત્યે દયા રાખવામાં, કપટ વગરનું જીવન જીવવામાં અને
મનને હંમેશા પવિત્ર રાખવામાં છે. આ છે સંપૂર્ણ કથાનો સાર. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. લક્ષ્મી નારાયણ દેવ કી જય.